લાંબા સમયથી રાહ જોડાવ્યા બાદ આખરે આજે વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। બપોરના 12 વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી। છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત નાગરિકોને વરસાદથી મોટી રાહત મળી છે। બીજી તરફ આજવા સરોવરના ઘટતા જળસ્તરને લઈને લોકો પણ ચિંતિત હતા, જેથી હવે આશાનું કિરણ દેખાયું છે। વડોદરામાં બપોર બાદ શરૂ થયેલા વરસાદે સમગ્ર વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું। લાંબા સમયથી ચોમાસાની રાહ જોતા નાગરિકોમાં મેઘરાજાનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત થયું હતું। વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર લોકો રેનકોટ અને છત્રી સાથે નજરે પડ્યા હતા, જ્યારે બાળકો અને યુવાનો વરસાદની મજા માણતા નજરે ચડ્યા હતા। છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં અસહ્ય ગરમી અને ભારે બફારાના કારણે લોકો પરેશાન હતા। વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। સાથે જ આજવા સરોવરનું ઘટતું જળસ્તર વધશે તેવી આશા પણ હવે જાગી છે। જો કે વરસાદની શરૂઆત સાથે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। રસ્તાઓનું યોગ્ય લેવલિંગ ન હોવું અને વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાથી અનેક સ્થળો ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એક તરફ વરસાદે શહેરને ઠંડક અને ખુશીની ભેટ આપી, તો બીજી તરફ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને તંત્રની તૈયારીઓ સામે પણ સવાલ ઊભા થયા હતા। તેમ છતાં મેઘરાજાના આગમન સાથે વડોદરામાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ હોવાનું વાતાવરણ સર્જાયું છે।